જૂનાગઢ તોડકાંડના મુખ્ય સૂત્રધાર તરલ ભટ્ટ ભૂગર્ભમાં જતો રહ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચૂક્યો છે। તરલ ભટ્ટ અમદાવાદમાં તરલ ભટ્ટને સાયબર એક્સપર્ટ તરીકે ઓળખતા હતા। પોલીસ કર્મચારીઓ ગાંધીનગર એલસીબી અને અમદાવાદ પીસીબીમાં તરલ ભટ્ટ ફરજ બજાવી ચૂક્યો છે। અમદાવાદમાં 2000 કરોડના ક્રિકેટ સટ્ટા કેસમાં બેંક ખાતા ફ્રીઝ કરતા વિવાદ થયો હતો। શંકાસ્પદ કામગીરીને કારણે તરલ ભટ્ટની જૂનાગઢમાં બદલી કરાઈ હતી। જૂનાગઢમાં પણ તરલ ભટ્ટે સાયબર ક્રાઇમ સાથે મળીને તોડકાંડ કર્યો હતો, જે હવે ભૂગર્ભમાં જતો રહ્યો છે। સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાયેલા છે। અનિતા, જૂનાગઢ તોડકાંડના મુખ્ય સૂત્રધાર તરલ ભટ્ટ હવે ભૂગર્ભમાં છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। તેમને પકડવા માટેની કેવા પ્રકારની કામગીરી પોલીસની? જી ખાસ તો સોનલ, જે પ્રકારે હાલ જૂનાગઢનો જે તોડકાંડનો સમગ્ર મામલો હતો તેને લઈને એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે જે તરલ ભટ્ટ છે તેનું નામ સામે આવ્યું હતું। ખાસ તો અગાઉ જે પીસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા તરલ ભટ્ટ વિવાદમાં આવી ચૂક્યા હતા, જેના કારણે તેઓની જૂનાગઢ ખાતે બદલી કરી દેવામાં આવી હતી। અને જૂનાગઢ પણ જે સાયબર ક્રાઇમના જે પીઆઈ અને જે એએસઆઈ સાથે મળીને તેમણે ફરી વખત જે જૂનાગઢમાં તોડકાંડ કર્યું હતું, તેમાં કેરળના જે કાર્તિક ભંડેરી નામના જે યુવક છે તેની પાસેથી ₹25 લાખ રૂપિયાની માંગ કરી હતી ને તેના એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દીધા હતા। આ વિવાદો વચ્ચે જયારે તરલ ભટ્ટની મુખ્ય ભૂમિકા સામે આવી હતી ને ત્યારથી જ તે અત્યારે હાલ તો ભૂગર્ભમાં જતા રહ્યા છે। કેસની અંદર તરલ ભટ્ટ દ્વારા જ આ એકાઉન્ટ જે સાયબર ક્રાઇમના પીઆઈને આપવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવતા મુખ્ય સૂત્રધાર તરીકે તેમનું નામ અત્યારે હાલ સામે આવતા હાલ સમગ્ર મામલે એટીસી ટીમે પણ તરલ ભટ્ટને લઈને તપાસ શરૂ કરી છે। જી અનિતા, જોડાયેલા રહેજો આપ અમારી સાથે। તો જૂનાગઢ તોડકાંડમાં ભોગ બનનાર કાર્તિક ભંડારી ગુજરાત એટીએસ પહોંચ્યા। તોડકાંડ કેસમાં નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। પુરાવાઓ અને બેંકના સ્ટેટમેન્ટને લઈને તપાસ કરવામાં આવી રહી છે। અરજદારના એકાઉન્ટને સીઝ કરીને 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી। અનિતા જોડાયેલા છે આપણી સાથે। અનિતા, જૂનાગઢમાં તોડકાંડમાં ભોગ બનનાર કાર્તિક ભંડારી કે જેઓ તેમનું નિવેદન આપવા માટે એટીએસે પહોંચ્યા છે। જી ખાસ તો જે પ્રકારે હાલ આ સમગ્ર તોડકાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે, તે વચ્ચે હાલ કાર્તિક ભંડારી નું નિવેદન માટેની પ્રક્રિયા એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી છે। કેરળથી બેંગ્લોરમાં કાર્તિક ભંડારી જે ત્યાં રહેતા હતા તેઓનો સંપર્ક એટીએસે કર્યો હતો અને નિવેદન આપવા માટે સાથે જે મહત્વના પુરાવા, બેંક એકાઉન્ટ અને જે બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યું છે તેના ટ્રાન્ઝેક્શનને લઈને તમામ પુરાવા સાથે હાલ કાર્તિક ભંડેરી ગુજરાત એટીએસ ખાતે પહોંચ્યા છે। તેઓની નિવેદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, કારણ કે કાર્તિક ભંડેરી દ્વારા જ એક આક્ષેપ જે અધિકારીઓને કરવામાં આવ્યો હતો કે તેઓના જયારે એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા ત્યારે સાયબર ક્રાઇમમાં જયારે તેઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો એ દરમિયાન સાયબર ક્રાઇમના પીઆઈ અને જે દીપક જાની એએસઆઈ છે તેઓએ તેઓને ધમકાવ્યા હતા અને ઈડીની ધમકી આપી હતી કે તેઓની માહિતી છે તે ઈડીને આપવામાં આવશે, જેથી જયારે ઈડી સુધી પહોંચશે ત્યારે તેઓને નિવેદન માટે અને તેઓની મુશ્કેલી વધી શકે છે, જેને લઈને તેઓએ 25 લાખની માંગ કરી હતી। એટલું જ નહીં, દીપક જાની દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમના જેવા અન્ય જે એકાઉન્ટ ધારકો છે તેઓએ 20 લાખ રૂપિયા આપીને સમગ્ર મામલો જે ખતમ કર્યો હતો। આ પ્રકારની વાતો જયારે કાર્તિક ભંડેરીને કરવામાં આવી હતી ને ત્યારબાદ તેઓએ પોતાના મિત્રોની મદદથી એક અરજી ઉચ્ચ અધિકારીને કરી હતી ને સમગ્ર જૂનાગઢનો આ જે તોડકાંડ મામલો છે તે સામે આવ્યો છે। હાલ તો આ સમગ્ર કેસમાં કાર્તિક ભંડેરીના નિવેદન બાદ જે સાથે જોડાયેલા જે અન્ય કેટલાક લોકો છે, પોલીસ કર્મચારીથી લઈને બેંકના જે કર્મચારી અને ઓફિસર, તેઓના નિવેદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને ડીજીપીને આપવામાં આવશે અને ડીજીપીમાં રિપોર્ટ સબમિટ કર્યા બાદ આ તમામ લોકોની જયારે ગુનાહિત ભૂમિકા સામે આવશે તો તેઓની વિરુદ્ધ પણ હાલ કડક પગલાં ભરવામાં આવશે। જી અનિતા, આભાર તમામ વિગતો માટે।